નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજે આપણે ફરી એક વખત આપણા જાંબાઝ જવાનોને શહીદોને યાદ કરીશું। આજે 16મી ડિસેમ્બર છે, જે ભારત પાકિસ્તાન યુદ્ધની વિજયની 50મી વર્ષગાંઠ છે। 1971માં આ યુદ્ધ થયું હતું, જેમાં 16મી ડિસેમ્બર 1971એ ભારતે વિજય હાંસલ કર્યો હતો। આ ઘટનાને આજે 50 વર્ષ થયા છે। 50મી વર્ષગાંઠે વડાપ્રધાન મોદીએ પણ શહીદોને યાદ કર્યા છે, ત્યારે આપણે પણ આ વિજય વર્ષગાંઠની 50મી જયંતિની ઉજવણી કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। લગ્ન માટે છોકરીની ઉંમર હવે 21 વર્ષની કરાઈ। 18 વર્ષે લગ્ન નહીં કરી શકે। બેંક હડતાલથી વેપાર અને ઉદ્યોગ જગતમાં પણ નિરાશાનો માહોલ। કાલથી જૂનાગઢ અમરેલી ટ્રેન ફરી શરૂ। સવારે અને સાંજે ફાટકો પ્રભાવિત કરશે પરિવહનને। આવારા તત્વો દ્વારા તોફાનો કરાતા જૂનાગઢ સિવિલની આસપાસના દબાણો હટાવતી પોલીસ। અને બંને પગે અપંગ હોવા છતાં 7મી વખત ગિરનાર સર કરતો 40 વર્ષનો યુવાન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્રીય કેબિનેટે આજે લગ્નના નિયમમાં કેટલીક મહત્વની જોગવાઈ કરીને હવેથી કોઈ પણ દીકરી 18 વર્ષે લગ્ન નહીં કરી શકે, પરંતુ ન્યૂનતમ વય મર્યાદા 21 વર્ષની કરી હોવાના પ્રસ્તાવને મંજૂર કર્યો છે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતાના પર્વ ઉપર નવી દિલ્હી ખાતેથી કેટલીક જાહેરાતો કરી હતી. જાહેરાતના 1 વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કેબિનેટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા નહીં આજે ખરડો પસાર કરાયો છે. આગામી સમયમાં તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. વિધેયક 2006 અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિવાહ વિધેયકમાં દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષની નક્કી કરવામાં આવી હતી, જે હવેથી 21 વર્ષ કરવામાં આવી છે, જેને પગલે આગામી સમયમાં બાળ લગ્નના નિયમમાં પણ કેટલાક ફેરફાર થશે તે નિશ્ચિત છે. સમગ્ર દેશમાં બેંક હડતાલ આજથી શરૂ થઈ છે. 2 દિવસની બેંક હડતાલમાં ગુજરાતના 25,000 સહિત દેશભરના 9 લાખ બેંક કર્મચારી અને અધિકારીઓ જોડાયા છે. જૂનાગઢમાં પણ આજે બેંક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સર્કલ ચોક ખાતે બેંક ઓફ ઇન્ડિયા પાસે એકત્રિત થઈને કેન્દ્ર સરકારની નીતિ રીતિ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યુનિયનનું કહેવું છે કે બેંકોના ખાનગીકરણને કારણે સામાન્ય ગ્રાહકોને પારાવાર મુશ્કેલી પડશે, તેઓનું શોષણ પણ થશે. બેંક છે તો રાષ્ટ્ર છે, આ નિયમને અનુસંધાને સેન્ટ્રલ બેંકના એક રોષે ભરાયેલા કર્મચારીએ પોતાના અર્ધ કપડાં ઉતારીને પોતાનો વિરોધ પ્રદર્શન પ્રગટ કર્યો હતો. દિલીપ ટીટિયા અને અન્ય આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે અને કાલે 2 દિવસ બેંક હડતાલને કારણે વેપાર અને ઉદ્યોગ જગતમાં પણ નીરસતાનું વાતાવરણ છવાઈ ગયું છે, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાં નાણાકીય વ્યવહાર ઠપ થઈ ગયા છે. મારું નામ સંજયભાઈ કાપડિયા, હું સેન્ટ્રલ બેંકમાં સર્વિસ કરું છું અને આ અંધીબહેરી સરકારનું ધ્યાન દોરવા માટે જે ગરીબ જનતાઓનું ખૂન ચૂસીને બેંકને પ્રાઇવેટાઇઝેશન કરવા માગે છે, એની 2 દિવસની હડતાલ છે. અમારા દિલ્હી મેઇન વડા વેંકટાચલમ સાહેબ અને જૂનાગઢ જિલ્લાના વડા ટીટિયાભાઈ, પછી સતીશભાઈ ગગલાણી, બદિયાણીભાઈ, બધાના વડપણ હેઠળ અમે આ 2 દિવસનું હડતાલનું સંચાલન કર્યું છે અને સાથે સરકાર અમારી અવાજ સાંભળે અને ગરીબો પ્રત્યે ધ્યાન આપે, એની મૂડીનું સાચવે, એના માટે ધ્યાન દોરવા માટે આ 2 દિવસનું હડતાલ કરેલ છે. અમને ખબર છે કે આમ જનતાને થોડીક તકલીફ થશે, પણ એ લોકોના ફાયદા માટે જ છે. પછી આ એને ધ્યાન દોરવા માટે અમે ખાસ મહેનત કરેલી છે, જેમાં રાતના 12-1 વાગ્યા સુધી મહેનત કરી અને કલરથી લખી એમાં દેશ બચાવો, બેંક બચાવો, કે બેંક હશે તો દેશ રહેશે, અને અમે પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ કરીએ છીએ. દરમિયાન જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે ગઈકાલે તેમના અહેવાલમાં શરત ચૂકથી સળંગ 4 દિવસ બેંક બંધ રહેશે તેમ જણાવ્યું હતું, પરંતુ રાત્રિના સમાચારનું પ્રસારણ થયું કે કેટલાક બેંક કર્મચારીઓના ફોન આવ્યા. બેંક કર્મીઓનું કહેવું છે કે શનિવારે બેંક ચાલુ છે. 18મી તારીખે ત્રીજો શનિવાર હોવાને કારણે કોઈ રજા નથી, જેથી સળંગ 4 દિવસ બેન્કિંગ કામકાજ બંધ નથી, પરંતુ શનિવારે બેંકના નિયમ અનુસાર રાબેતા મુજબ બેંક ચાલુ છે, જેની ગ્રાહક મિત્રોને નોંધ લેવા બેન્કર્સ પરિવાર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. દરમિયાન અમે શરત ચૂકથી આ ઉલ્લેખ કર્યો હતો, જે બદલ અમે ક્ષમા ચાહીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો આવતીકાલથી જૂનાગઢ અમરેલી મીટર ગેજ ટ્રેન ફરી શરૂ થવા જઈ રહી છે. શહેરમાં આવતા 7 થી 8 ફાટકોમાં આ ટ્રેનનો ટ્રાફિક સર્જાશે, જેને કારણે વાહન ચાલકોનું પરિવહન મુશ્કેલ બનશે. આવતીકાલે સવારે પ્રથમ ટ્રેન અમરેલીથી સવારે ઉપડશે, જે સવારે 10:15 કલાકે જૂનાગઢ સ્ટેશને આવી પહોંચશે, જ્યારે આ જ ટ્રેન સાંજે 5:30 કલાકે જૂનાગઢથી ઉપડીને અમરેલી પહોંચશે. ત્યારે રેલવેએ જાહેર કરેલા સમયપત્રક મુજબ દરરોજ સવારે 10:15 વાગે અને સાંજે 5:30 વાગે શહેરના તમામ ફાટકો બંધ કરવામાં આવશે, જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા ફરીથી એક વખત સર્જાશે. વાહન ચાલકો આ સમય નોંધી લઈને
ટ્રાફિકમાં હેરાન ન થવું પડે તે પ્રમાણે પોતાનું પરિવહન કરે તે ઈચ્છનીય હોવાનું પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે. પરંતુ જૂનાગઢ અમરેલી ટ્રેન આવતીકાલથી શરૂ થઈ રહી છે, જેને કારણે ગ્રામ્ય મુસાફર જનતામાં એક પ્રકારની રાહત છે. જૂનાગઢના ગાંધી ચોકમાં મહાનગરપાલિકા દ્વારા એક એરક્રાફ્ટ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લગભગ 3 મહિનાથી ફાઉન્ડેશન ભરાઈ ગયું છે, પરંતુ એરક્રાફ્ટની દેખા ન દેતા લોકોમાં અનેક અટકળો શરૂ થઈ હતી. સરવાળે એરક્રાફ્ટ જૂનાગઢમાં આવી પહોંચતા મહાનગરપાલિકાના શાસકોએ હાશકારો અનુભવ્યો છે. એરક્રાફ્ટ એટલે કે વાયુસેનાનું એક નકામું બની ગયેલું હેલિકોપ્ટર અથવા તો લડાકુ વિમાનને જાહેર જનતાના પ્રદર્શન માટે રાખવામાં આવે છે. રાજકોટમાં મહિલા કોલેજ અને ઇન્દિરા ગાંધી સર્કલ પાસે આ પ્રકારનું એરક્રાફ્ટ છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે જૂનાગઢમાં પણ ગાંધી ચોકમાં બનાવેલા ફાઉન્ડેશનમાં આગામી સમયમાં આ લશ્કરી એરક્રાફ્ટ લોકોના ડિસ્પ્લે માટે મૂકવામાં આવશે, જેમાં અંદરનો ભાગ પણ દેખાવાનો છે, જેને કારણે વિદ્યાર્થીઓ પણ આ એરક્રાફ્ટ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ ધુલેશીએ જણાવ્યું કે નજીકના ભવિષ્યમાં આ એરક્રાફ્ટને પ્રદર્શિત કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા જે ઘણા વર્ષોથી ગાંધી ચોકની અંદર જે પ્લેન મૂકવાની વાત હતી સરકારશ્રીના અને આપણા જે ડિપાર્ટમેન્ટ આવે એનું એક હેલિકોપ્ટર જ્યાં આપણે ગાંધી ચોકની અંદર મૂકવાનું હતું, ફાઉન્ડેશન ભરાઈ ગયું હતું. ઘણી વખત છાપાઓમાં અને અમુક પ્રેસની અંદર, અમુક મીડિયાની અંદર એવું લખાણું હતું કે આ ચબૂતરો બની ગયેલો છે, અહીંયા નાખવાનો ચબૂતરો. પણ ખરેખર આ એક ડિપાર્ટમેન્ટને આપણે કાગળ લખીને મોકલવાનું હોય છે અને ડિપાર્ટમેન્ટ આપણને એપ્રુવલ આપેલી હતી પહેલાં, અને આ પ્લેન અહીંયા જૂનાગઢમાં આવી ગયું છે. અને એ આપણે આ પોતાનું પમ્પિંગ સ્ટેશન છે ત્યાં એને રાખવામાં આવ્યું છે. પણ ઝીણા મોટા એના નીચેના બોલ્ટ ને એના સ્ટેન્ડ બનાવવા માટેના જે સ્થળ ઉપર બની ગયેલું છે, એટલે થોડાક દિવસમાં એને અહીંયા મૂકવામાં આવશે અને લોકોને આ પ્લેન જોવા માટે ગાંધી ચોક ખાતે સરસ મજાનું આપણું સર્કલ બને એ હેતુસર અહીંયા આ કાર્યવાહી થઈ રહી છે. જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં આવતીકાલથી 3 દિવસ મહાયોગ શિબિરનો પ્રારંભ થનાર છે. 17, 18 અને 19 ડિસેમ્બર સવારે 6 થી 8 2 કલાક લગભગ 10,000થી વધુ શિબિરાર્થીઓ જોડાય તેવી સંભાવના ગુજરાત યોગ બોર્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. યોગ બોર્ડ અધ્યક્ષ શિષપાલજીના નેતૃત્વમાં આ યોગ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના લગભગ 400 જેટલા યોગ ગુરુ તેમજ 1000થી વધુ યોગ ગુરુ અને તાલીમાર્થીઓ અન્ય લોકોને યોગ અને પ્રાણાયામ વિશે માહિતગાર કરશે. 17 અને 18, 19 તેમ 3 દિવસ આ નિઃશુલ્ક યોગ શિબિર યોજાવાની છે. ત્યારે જૂનાગઢ વાસીઓને પણ મોટી સંખ્યામાં આ યોગ શિબિરમાં જોડાવા જૂનાગઢ જિલ્લા કોચ પરિવાર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે.
એડ્રેસ JP એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ સહિત ગુજરાતની મોટા ભાગની કોર્ટમાં આવતીકાલે બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે, જેના ભાગરૂપે જુનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી પણ આવતીકાલે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી થશે. ચૂંટણી અધિકારી PM કારિયાના માર્ગદર્શન નીચે ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. એક પ્રમુખ અને મંત્રી, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ઉપપ્રમુખ આ પદ અને 12ના સભ્યો માટે આવતીકાલે મતદાન થશે, ત્યારે પ્રમુખ પદ માટે ભાવેશ જીંજુવાડિયા અને ધીરુભાઈ કુંભાણી વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. આવતીકાલે 5 વાગ્યા સુધી મતદાન થશે, જેમાં 900થી વધુ ધારાશાસ્ત્રીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે શનિવારે સવારે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલની આસપાસ વ્યાપક પ્રમાણમાં દબાણ થઈ ગયા હતા. લારી ગલ્લાઓ તેમજ લોકો, દર્દીઓને, સગા સંબંધીઓને તમામ વસ્તુઓ મળી રહે તે માટે નાની મોટી કેબિનો પણ ઊભી થઈ ગઈ હતી, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા અહીં વારંવાર તોફાન અને છેડતીના બનાવો શરૂ થઈ જતા પોલીસે ન છૂટકે આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સામાન્ય રીતે દબાણ હટાવવાની કામગીરી મહાનગરપાલિકા કરતું હોય છે, પરંતુ અસામાજિક તત્વોના ત્રાસથી વાજ આવી ગયેલા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાની મુલાકાત લીધા બાદ મહાનગરપાલિકામાંથી JCB મંગાવીને સિવિલ હોસ્પિટલની સામેની ફૂટપાથ ઉપર રહેલી તમામ કેબિનો અને અન્ય લારી ગલ્લાવાળાઓને ત્યાંથી હટાવ્યા છે. આ એક પ્રકારે આવકારદાયક
બાબત છે, પરંતુ બીજી તરફ સિવિલમાં આવતા દર્દીના સગા સંબંધીઓને તો કોઈ પણ વસ્તુ લેવા માટે મજવડી દરવાજા અથવા રેલવે સ્ટેશન સુધી લાંબુ થવું પડશે તે પણ નિશ્ચિત છે. હકીકતમાં અસામાજિક તત્વોનો ત્રાસ ન હોય તો આ પ્રકારના લારી ગલ્લાવાળાને પણ રોજીરોટી મળતી હોય છે, પરંતુ સોડા બોટલના ઘા થયાની ફરિયાદ બાદ પોલીસે આ કડક કામગીરી હાથ ધરી હતી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં આગામી દિવસોમાં દેશભરના મહાનગરપાલિકાના મેયરોનું એક સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં ભાગ લેવા જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલને પણ આમંત્રણ મળતા આવતીકાલે તેઓ વારાણસી મેયર સંમેલનમાં ભાગ લેવા જશે, જેને કારણે ભાજપના આગેવાનો પદાધિકારીઓએ મેયર ધીરુભાઈ ગોહિલને તેમની યાત્રા બદલ અભિનંદન પાઠવ્યા છે. જૂનાગઢમાં એક દિવ્યાંગે ગિરનાર શિખર સર તો કર્યું, પરંતુ બંને પગ અપંગ હોવા છતાં 7 વખત ગિરનાર ચઢી ઉતરીને આ દિવ્યાંગ લોકોએ તમામ લોકોને પ્રેરણા આપી છે. અમરેલી નજીકના ચાલાળા ગામના વતની વિપુલભાઈ ધીરજકુમાર નામના 40 વર્ષીય યુવાન કે જેમને 2 વર્ષની ઉંમરે પોલિયો થયો હોવાને કારણે બંને પગ ગુમાવી ચૂક્યા હતા, ત્યારે ચાલાળાના જય ગિરનારી મિત્ર મંડળ દ્વારા 2016થી ગિરનાર ચડીને માતા અંબાના દર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 2016થી આજ લગી એટલે કે 2021 એમ સળંગ 6 વર્ષ બંને પગે અપંગ હોવા છતાં વિપુલભાઈએ ગિરનાર સર કર્યો છે. 4 વખત અંબાજી અને 2 વખત દત્તાત્રેય જઈને આવેલા વિપુલભાઈ આ વખતે 7મી વખત ગિરનારની અંબાજીની ટૂંકે પહોંચ્યા હતા, ત્યારે જય ગિરનારીના જયઘોષ વચ્ચે આ દિવ્યાંગ વિપુલભાઈના પ્રોત્સાહનને વધારવા માટે મોટી સંખ્યામાં તેના સહૃદયી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ વિપુલ દામજીભાઈ બોકરવાડિયા. મારી ઉંમર 40 વર્ષની છે અને મારું મૂળ વતન ચાવણ, અમરેલી જિલ્લો, લાઠી તાલુકો. હાલમાં હું રાજકોટ છેલ્લા 12 વર્ષથી રાજકોટ રહું છું અને વેબસાઇટ ડિઝાઇનનો બિઝનેસ કરું છું. હું જ્યારે 2 વર્ષનો હતો ત્યારે મને પોલિયો થઈ ગયો હતો અને પોલિયાથી આ બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી. 80% બંને પગે વિકલાંગ છું અને હું બેઠા બેઠા જ ચાલી શકું છું, હાથના સહારે, બંને હાથના સહારે. હવે જ્યારે 2012માં હું પહેલી વાર ગિરનાર ચડવા ગયો હતો, બરાબર. પછી 2016, 2017, 2018, 2019, 2020 અને આ 7મી વાર છે 2021. 6 માંથી હું 4 વખત અંબાજી સુધી અને 2 વખત દત્તાત્રેય સુધી જઈ આવ્યો છું. હવે મને ઈશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા છે અને બીજા નંબરમાં કે જે મારી જેવા દિવ્યાંગ લોકો છે કે અશક્ત છે, બરાબર, એ લોકોને મોટિવેશન મળે કે પ્રેરણા મળે કે ભાઈ આપણી પાસે પગ ન હોય પણ આત્મબળ અને દ્રઢ મનોબળ હોય તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ. જૈન સમાજમાં છરીપાલક સંઘનું એક વિશેષ મહત્વ રહ્યું છે, ત્યારે જૂનાગઢના નિવૃત્ત પ્રિન્સિપાલ સુશીલાબેન શાહ દ્વારા વંથલીથી ગિરનાર સુધી છરીપાલક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન જૈનેતરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વંથલીથી પગપાળા આવેલી આ છરીપાલક યાત્રા જ્યારે ગિરનાર પહોંચી ત્યારે જય નેમિનાથના જયઘોષ વચ્ચે ગિરનારનું વાતાવરણ ધર્મમય બનાવી દીધું હતું. આ તકે નેમિનાથ દાદાના દર્શનની સાથે સાથે વિરાગ દર્શન સ્વામીએ સ્થાનિક આગેવાનોનું સન્માન પણ કર્યું હતું. સુશીલાબેન શાહે પણ તમામ પદયાત્રી સહિત જૈન સંતોના આશીર્વાદ લીધા હતા અને છરીપાલક યાત્રા સફળ થઈ તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં ગૌણ સેવા આયોગ મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ તેનું પેપર ફૂટી ગયાનો ઘટસ્ફોટ થતાં વધુ એક વખત સરકારને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાના રાજીનામાની માંગ સાથે જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે કલેક્ટર તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આપનો આક્ષેપ હતો કે આ પહેલાં પણ જ્યારે આસિત વોરા ચેરમેન હતા ત્યારે LRDનું પેપર ફૂટી ગયું હતું. અત્યારે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, આમ છતાં શા માટે આસિત વોરાનું રાજીનામું લેવામાં આવતું નથી? આવા પ્રશ્ન સાથે આમ આદમી પાર્ટીએ ગઈકાલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મારફત મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલને આવેદનપત્ર મોકલ્યું છે. કૌભાંડ આ શબ્દ મને લાગે છે કે સામાન્ય થઈ ગયું છે. ગુજરાતના યુવાનો વારંવાર આ શબ્દ સાંભળતા આવ્યા છે અને હતાશ પણ થઈ ગયા છે. વર્ષોથી ગાંધીનગર જે મહેનત કરે છે એ તમામ લોકો જે છે એમાં નિરાશા વ્યાપી છે. બિન સચિવાલય ક્લાર્કનું પેપર ફૂટ્યું, એ રદ થયું, પછી ઘણા બધા લાંબા સમય પછી પરીક્ષાની જાહેરાત થઈ. 3 દિવસ અગાઉ હેડ ક્લાર્કની પરીક્ષા હતી, એમનું પેપર લીક થયું. અમારા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ, યુથ વિંગના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી યુવરાજસિંહે સમગ્ર ઘટના બહાર લાવી ત્યારે સરકાર દોડતી થઈ અને દોડ્યા પછી પણ એને ખબર પડી કે આવું થયું છે. આપણે જાણ કર્યા પછી પણ સરકારના એક જવાબદાર આગેવાન, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન એવી વાત કરે કે અમારી પાસે કોઈ ફરિયાદ નથી, તો શું તમને ખાલી ત્યાં ફરિયાદ સાંભળવા માટે બેસાડ્યા છે? ક્યાંય ગેરરીતિ થાય છે કે નથી થતી જોવાની જવાબદારી કોની છે? ગુજરાતની જનતા અને અમારી કરતાં પણ જવાબદારી તમારી વધારે બને છે. ત્યારે જે આ પાયાવિહોણી વાત અને સરકારના જે કંઈ પણ લોકોએ, નેતાઓએ જેને શીખવેલું છે એટલું જે બહાર આવીને બોલ્યા છે, ત્યારે મારી નમ્ર વિનંતી છે સરકારના પદાધિકારીઓને, સરકારના નેતાઓને કે પેલા આ ભાઈને બહાર કાઢો ચેરમેન પદેથી. એ રિટાયર થઈ ગયા છે, 2 વર્ષનું એક્સટેન્શન શું કામ આપ્યું છે? જૂનાગઢ નજીકના વાડલા ફાટક પાસે ગઈકાલે રાત્રે 9:15 વાગ્યાના સુમારે એક ગમખ્વાર અકસ્માત થતાં એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મોટરસાયકલ ઉપર જઈ રહેલ એક યુવાનને ટ્રકે હડફેટે લીધો હતો, જેને કારણે આ યુવાન ફંગોળાઈ જતાં કમકમાટી ભર્યું તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. વાડલા ફાટક ઉપર રસ્તામાં જ તેમનું મૃત્યુ થતાં બંને બાજુ ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી, પરંતુ યુવાનને મૃત જાહેર થતાં ન છૂટકે પોલીસે આવીને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ લગભગ 1.5 થી 1 કલાક સુધી બંને બાજુ ટ્રાફિક જામ થઈ જતાં લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાછળ નોબલ સ્કૂલ આગળ એક પાર્ક કરેલ વાહનમાંથી મંડપ સર્વિસના કેટલાક સામાનની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢના જાંજરડા રોડ ઉપર રહેતા એક ખાનગી મંડપ સંચાલકનું વાહન જ્યારે ઊભું હતું ત્યારે કોઈ શખ્સોએ આ વાહનમાંથી ઇલેક્ટ્રિક મોટર, લાઇટ, વાયર તેમજ સ્મોકનું સાધન અને પાવર કટિંગ સહિતના સાધનોની ચોરી કરી હતી. મંડપ સંચાલકે 91,700 રૂપિયાની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ શબ્બીર ઉર્ફે ગભરુભાઈ સુલેમાન હાલાની ધરપકડ કરીને 91,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નમસ્કાર.